પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાત આવે છે ત્યારે કંઈક મોટી ભેટ આપતા હોય છે। ભાવનગરની મુલાકાતે આવેલા પ્રધાનમંત્રીએ અનેક વિકાસ કાર્યોની ભેટ આપી। વિશાળ જાહેર સભાને સંબોધી તો જાહેર સભામાં એક બાળક રડી પડ્યું। જુઓ પ્રધાનમંત્રી મોદીની ગુજરાત મુલાકાતનો આ ખાસ અહેવાલ। ભાવનગર એરપોર્ટથી જવાહર મેદાન સુધીના 1.5 કિલોમીટર લાંબા રૂટ પર મોટી ભીડ ઉમટી। રોડની બંને બાજુએ લોકોએ ફૂલોના હાર અને નારાઓથી પીએમ મોદીનું અભિવાદન કર્યું। જવાહર મેદાનમાં યોજાયેલી વિશાળ જનસભામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભરતા પર ભાર આપ્યો कि विकसित भारत का रास्ता आत्मनिर्भर भारत से होकर जाता है। इसलिए हमें याद रखना है, हम जो भी खरीदें वो स्वदेशी हो, हम जो भी बेचें वो स्वदेशी हो। मैं सभी दुकानदार साथियों से कहूंगा, आप अपनी दुकानों पर एक पोस्टर लगाएं जिसमें लिखा हो, गर्व से कहो ये स्वदेशी है। हमारा ये प्रयास हमारे हर उत्सव को तो भारत की समृद्धि का महोत्सव बना देगा। સમૃદ્ધથી સમૃદ્ધિ નામના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રીઓ સી.આર. પાટીલ, મનસુખ માંડવિયા અને સર્બાનંદ સોનોવાલ પણ હાજર રહ્યા। જનસભામાં સૌથી રોચક ઘટના બની। ધોરણ 8નો વિદ્યાર્થી રવિ પરમાર પીએમનું ચિત્ર દોરેલું પોસ્ટર લઈને ઉભો હતો। પીએમએ તેની વાત સ્ટેજ પરથી કરી અને પોસ્ટર સ્વીકાર્યું તો રવિ રડી પડ્યો। एक छोटा बालक चित्र बना करके लाया है, कब से खड़ा है, उसके हाथ दुखते होंगे। कोई जरा इसको कलेक्ट करे, छोटा सा बालक है। शाबाश बेटे। चलो बेटा, तुम्हारा चित्र मिल गया, रोने की जरूरत नहीं बेटा, मिल गया चित्र तुम्हारा मिल गया। अगर तुम्हारा एड्रेस उसमें लिखा होगा तो मैं तुझे जरूर चिट्ठी लिखूंगा। સભા પછી રવિ સાથે ખાસ વાતચીત કરવામાં આવી તો તેણે કહ્યું, આટલી મોટી સંખ્યામાં પીએમએ મારું પોસ્ટર લીધું તેથી રડું આવી ગયું। છેલ્લે મોદી સાહેબનું મારા પર ધ્યાન ગયું અને તેમણે મારું ચિત્ર લીધું એટલે હું ભાવુક થઈ ગયો કે મારું ચિત્ર તેમણે લીધું એટલા માટે હું રડવા લાગ્યો કે હું આવી જ રીતે ભારતનું નામ રોશન કરું, મારા માતા પિતા અને મારા શિક્ષકોનું નામ રોશન કરું અને મોટો થઈને ખૂબ ભણી ગણીને મોટી નોકરી લઉં, એવું મારું સપનું છે। પીએમએ મુખ્યત્વે મેરીટાઈમ સેક્ટરને મજબૂત કરવા 27 MOU પર હસ્તાક્ષર કરાવ્યા, જેમાં અલંગ, બંદરો, શિપિંગ અને GMB સાથે 1.5 લાખ કરોડના રોકાણનો સમાવેશ છે। સાગરમાલા 2.0 માટે 75,000 કરોડ, શિપ બિલ્ડિંગ ફાઇનાન્સ માટે 24,736 કરોડ, મેરીટાઈમ ડેવલપમેન્ટ ફંડ 25,000 કરોડ, શિપ બિલ્ડિંગ સ્કીમ 19,989 કરોડ, પટના, વારાણસી, કોલકાતા વોટર મેટ્રો માટે 2700 કરોડની જાહેરાત કરી। પ્રધાનમંત્રી મોદીએ ભાવનગરને પણ અનેકવિધ વિકાસ કાર્યોની ભેટ આપી, જેમાં ભાવનગરમાં સિવિલ હોસ્પિટલમાં 584 કરોડ, કુંભારવાડામાં MLD ટ્રીટમેન્ટ પ્લાન્ટ 84 કરોડ, ફ્લાયઓવર 134 કરોડ, 10 નાળા ફોર લેન 29 કરોડ, BADA પ્રોજેક્ટ 46 કરોડ સહિતના કાર્યોનું લોકાર્પણ કર્યું। પ્રધાનમંત્રી મોદી જ્યારે પણ ગુજરાત આવે છે ત્યારે વિકાસ કાર્યોની ભેટ આપતા જ હોય છે। પીએમ મોદીએ નવરાત્રી પહેલા વિકાસની જે ભેટ આપી છે તેનાથી રોજગાર અને સમૃદ્ધિ આવશે। બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા।